પાટણના વાહેદપુરા ગામે તળાવ ફાટવાની ઘટના બાદ પૂરનું પાણી અચાનક ગામમાં ઘૂસી ગયું, જેના કારણે અનેક ઘર એ પાણીમાં ગરકાવ છે, જેને લઈ અને લોકો ભારે હાલાકીનો સામનો કરે છે। ઘરોમાં પાણી ઘૂસી જવાથી અનેક લોકો અંદર જ ફસાઈ ગયા। જોકે ત્વરિત કાર્યવાહી કરી અને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક નજીકની શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ સમયસર મદદ ન પહોંચવાના કારણે ગ્રામજનોની હાલત અત્યંત કફોડી બની ચૂકી છે। અમી તાલુકાનું વાહેદપુરા ગામ છે, ત્યાં વાહેદપુરા ગામ પહોંચ્યું છે। વાહેદપુરા ગામની બાજુમાં આવેલ એક તળાવ હતું। તળાવમાં તળાવમાં ગઈકાલે તળાવ તૂટ્યું હતું। તે તળાવ તૂટતા સમગ્ર ગામને બાંધમાં લીધું અને સમગ્ર ગામમાં બાંધમાં લેતા સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થયું હતું। જે ગામજનોને દ્વારા સરપંચ દ્વારા છે તેઓને હાલ તો જે પ્રાથમિક શાળા આવેલ છે પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવે છે। તેઓની પ્રાથમિક શાળામાં ખસેડીને તેઓને પણ ત્યાંની ભોજનની વ્યવસ્થામાં કરવામાં આવે છે। તેને લઈને અહીંયા સ્થાનિક મહિલાઓ જોડાયા છે, તેને હું વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું નામ છે, કેવો વરસાદ પડ્યો હતો અને કેવી સ્થિતિ હતી? બેન છે મારું નામ। અને વરસાદ બહુ પડ્યો છે, અમારા ઘરમાં પાણી ઘૂસી ગયા છે, ગોદડા ને બધું પલળી ગયું છે, લાકડા બાકડાની વ્યવસ્થા નહીં, ખાવા પીવાની વ્યવસ્થા નહીં, બાજરો બધો પલળી ગયો છે। અમારી માંગણી સહાય મળે અમને, અમારા ગટર મુકાબી છે, પાણી નો હોય ગટર મુકાબી પાણીની સહાયતા। બહુ વરસાદ વરસ્યો છે અમારા ગામમાં અને ગામનો તળાવ તૂટ્યું છે। અમારા છોકરાને નુકસાન છે બહુ ને બહુ। એમ મારા છોકરા અત્યારે નિસારે છે, નિસારે બેઠા છે। બે દિયાથી અમને ખાવાનું મળે છે છોકરાને, હા નિસારેથી મળે છે અમને। અમારી વિનંતી એવી છે કે અમને છોકરાને કાંક સહાય મળવી પડે। અમારા છોકરા ભૂસાન તરસા બેઠા 4 દિયાથી। વિષ્ણુ ઠાકોર, સંદેશ ન્યૂઝ।